બનાસકાંઠામાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને લઈને તંત્ર એલર્ટ બની ગયું છે। બનાસકાંઠામાં અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવાની સૂચના આપી દેવાઈ છે। વરસાદની સક્રિય સિસ્ટમનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે। પાલનપુર, ડીસા, લાખણી, વડગામ, દાંતીવાડામાં વરસાદ વરસ્યો છે। 2 દિવસ બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ખેડા જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ। સૌથી વધુ વરસાદ કપડવંજ શહેરમાં ખાબક્યો। 5 ઇંચથી વધુ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા। કપડવંજ શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। નાની રત્નાકર માતાએ જવાનો રસ્તો પાણીમાં ડૂબી ગયો। વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ખૂબ જ હાલાકી પડી। કપડવંજના કોલોની વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા ઉમંગ પટેલ જોડાયા છે। ઉમંગ, ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં છે? પંકજ, વાત કરવામાં આવે તો 2 દિવસથી ખેડા જિલ્લામાં વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી કપડવંજમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। કહી શકાય કે 6 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે કપડવંજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। મહત્વની વાત કરીએ તો જે નાની રત્નાકર માતાજી વિસ્તારમાં આવેલા જે મકાનો છે તે મકાનોમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। તો બીજી તરફ નડિયાદ શહેરની અંદર પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। મૌધા, કઠલાલ, મહેમદાવાદ, ખેડા સહિતના વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડવાના કારણે કેટલાક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। તો બીજી તરફ સારો વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। જી પંકજ। જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે। સુરતમાં ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમના 9 દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા છે। નદીમાં 95,514 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। તાપી કિનારાના ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપરવાસમાંથી 1,11,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમની જળ સપાટી 335.08 ફૂટે પહોંચી છે। તો ઉકાઈ ડેમની સપાટી 335.08 ફૂટે પહોંચી છે અને તાપી કિનારાના જે ગામો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપરવાસમાંથી 1,11,000 ક્યુસેક પાણીની આવક છે, જેના પગલે ડેમમાંથી પાણી સતત છોડાઈ રહ્યું છે। ડેમની સપાટી 335.08 ફૂટે પહોંચી ગઈ છે અને ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હેમંત ગામીથી જોડાયા છે। હેમંત, તાપીમાં હાલ ડેમની સ્થિતિ શું છે અને વરસાદ સૌથી વધારે કયા તાલુકામાં? ચોક્કસ જણાવી દઉં કે તાપી ડેમના જે ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને જેને લઈને તાપીના ઉકાઈ ડેમમાં આવકમાં પણ સતત વધારો થઈ રહી છે। જેને લઈને સત્તાધીશો દ્વારા જે ડેમનું રૂલ લેવલ છે 335 ફૂટ, તેને જાળવવા માટે હાલ ડેમમાંથી સતત પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। હાલ પણ વરસાદ ઉપરવાસમાં પડી રહ્યો છે, જેને લઈને હાલ તંત્ર દ્વારા ડેમમાંથી પાણી સતત છોડવાનું ચાલુ રહેશે। જી હેમંત, આભાર માહિતી આપવા માટે। તો ઉપરવાસમાંથી 1,11,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે પાણી સતત ડેમમાંથી છોડાઈ રહ્યું છે અને કાંઠાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। તો તાપીમાં પણ હાલ વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ સવારથી જ અહીંયા અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે તેના કારણે ઉકાઈ ડેમની સપાટી જે છે એ વધી હતી, જેથી 9 દરવાજા ડેમના ખોલવામાં આવ્યા હતા। 2 અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે। ઉકાઈ ડેમ જે છે એ જોઈ શકો છો, ડેમના 9 દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા છે। નદીમાં 95,514 ક્યુસેક પાણી છોડાયું। તાપી કિનારાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું। ઉપરવાસથી 1,11,000 ક્યુસેક પાણીની આવક અહીંયા આવી રહી છે। ડેમની જળ સપાટી હાલમાં 335 ફૂટે પહોંચી છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ થયો। 4 કલાકમાં 9 ઇંચ વરસાદ થતા જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ। કેવડી ગામ પાસે આવેલ મહુવન નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો। ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા। ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી। તો મહુવન નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો છે। તસવીરોમાં આપને બતાવી રહ્યા છીએ કે હાલ આહલાદક દ્રશ્યોને સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। સુરત ગ્રામ્યમાં પણ હાલ ધોધમાર વરસાદના અહેવાલ છે। ઉમરપાડામાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। કેતન પટેલ જોડાયા છે સંવાદદાતા સુરતથી। કેતન, ઉમરપાડામાં જે વરસાદ નોંધાયો છે 9 ઇંચ જેટલો વરસાદ છે, ત્યારે હાલ સ્થિતિ શું છે? પંકજ, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકો એ ખેડાપુંજી સમાન છે।
ત્યાં ખાસ કરીને જંગલ વિસ્તાર હોય 8 થી 10 ઇંચ વરસાદ ખાબકતો હોય ક્યાંક ને ક્યાંક પાણી પણ ભરાવાના પ્રશ્નો ઉભા થવા પામ્યા નથી. ડુંગરાળ વિસ્તાર હોય જે અંતર્ગત વરસાદ બંધ થતાની સાથે જ જ્યાં પણ પાણી ભરાયા હોય 10-15 મિનિટમાં ઉતરી જતા હોય છે. અને ખાસ કરીને જે ઘણા સમયથી લાંબા સમયથી ખેડૂતો આ મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એનો અંત ધરતીપુત્રો માટે આવ્યો છે. જેવો ખેડૂતોને પાક સુકાવાના આરે પહોંચ્યા હતા એવા ખેડૂતોને હાલ જે પાક છે એને નવું જીવનદાન પણ મળવા પામ્યું છે. અને ખાસ કરીને મોહન નદીની અંદર આજે નવા નીર ફરી આવતા આ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી પંકજ. જી કેતન, આભાર માહિતી આપવા માટે. સુરતમાં માંડવીનો ગોરધા ડેમ ઓવરફ્લો થયો. જિલ્લા અને ઉપરવાસમાં વરસાદથી ડેમ છલોછલ થયો છે. સતત નવા નીર આવતા ગોરધા ડેમ ઓવરફ્લો થયો છે. આ તસવીરો જુઓ. મહુવન નદી પર આવેલો છે આ ગોરધા ડેમ, જેમાં જોઈ શકાય છે ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. તો સુરતના માંડવીમાં આવેલો છે ગોરધા ડેમ અને હાલ ત્યાં ઓવરફ્લો થવાના કારણે ડેમ છલોછલ થવાના કારણે ડેમમાંથી પાણી બહાર આવી રહ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે છલોછલ થયેલો ડેમ છે અને આહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે. સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ છે અને સૌથી વધારે સુરત ગ્રામ્યમાં ઉમરપાડા તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે. 9 ઇંચ જેટલો વરસાદ ઉમરપાડામાં થયો છે. તો માંડવીમાં પણ વરસાદના અહેવાલ છે. માંડવીમાં ગોરધા ડેમ આવેલો છે જે ઓવરફ્લો થયો છે, છલોછલ થઈ ગયો છે અને તેના દ્રશ્યો પણ જે છે એ આહલાદક છે. ઉપરવાસમાં વરસાદ થતા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે. તેના કારણે રિવરવેડ પાવર હાઉસના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડાતા ગરુડેશ્વર વીર ડેમ ઓવરફ્લો થયો. ગરુડેશ્વર વીર ડેમ ઓવરફ્લો થતા આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. રિવરબેડ પાવર હાઉસના દરવાજા ખોલી હજારો ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વીર ડેમ અનોખું આકર્ષણ બન્યો છે. તો મધ્ય ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો. પ્રદેશના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સતત વરસાદને કારણે નાની દમણ અને મોટી દમણના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા. દમણ કિલ્લા નજીક પણ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદની આગાહીને પરિણામે સવારથી જ સંઘ પ્રદેશમાં વરસાદની હેલી જામી. તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ઉપરવાસમાં વરસાદને પગલે જિલ્લાના તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહેવા લાગ્યા. ઔરંગા નદીના ઉપરવાસમાં વરસાદને પગલે નદી 2 કાંઠે વહી રહી છે. આથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં નદી નાળા ઉપર આવેલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા. સારંગપુરથી પીઠા વચ્ચેથી વહેતી ઔરંગા નદીમાં પાણીની આવક વધવાથી નદી પર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. કોઝવે પરથી પાણી પસાર થતા તંત્ર દ્વારા કોઝવે બંધ કરી દેવામાં આવ્યો. તો ગાંધીનગર દહેગામમાં વરસાદને પગલે નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા. દહેગામની અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે ઘૂંટણસમા પાણી સોસાયટીઓમાં છે. નહેરુ પાર્ક સોસાયટીમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે. વરસાદ તો બંધ થયો પરંતુ પાણી ભરાવાની સમસ્યા હજુ પણ જેમની તેમ છે. લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડે છે અને તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ છે.